શ્રી કૃષ્ણાય નમઃ. આપણે ઉપદેશ કેવી રીતના ગ્રહણ કરવો તેની વિધિ પ્રભુએ જણાવી, આપણે સમજ્યા. હવે ઉપદેશ ભગવાન તરફથી આપણને મળી રહ્યો છે, તો એ ઉપદેશ શું છે, આવો એને આપણે ગ્રહણ કરીએ, સમજીએ. સૌપ્રથમ આપણે જોશું 9મા અધ્યાયનો 4થો શ્લોક. ત્યાં ભગવાન બ્રહ્મવાદ સમજાવી રહ્યા છે. આપ કહી રહ્યા છે કે મયા તત્ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની નચહમ તેષ્વસ્થિતઃ. એટલે શું? ભગવાન કહે છે કે હું અવ્યક્ત સ્વરૂપથી આ સર્વ જગતમાં વ્યાપીને રહું છું. સર્વભૂતો એટલે કે સર્વ જીવો મારામાં રહેલા છે, પરંતુ હું તેમાં રહેલો નથી. આ પ્રમાણે જ્યારે જ્ઞાનની સ્તુતિ અર્જુન પાસે કરાવી અને અર્જુનને શ્રવણ કરવા માટે તત્પર બનાવ્યો, અને હવે ઉપદેશ આપી રહ્યા છે, મહાત્મયનો બોધ કરી રહ્યા છે. ભગવાનનું મહાત્મય એટલે ભગવાનમાં વિલક્ષણતા શું છે એનું જ્ઞાન. અવ્યક્ત એટલે પ્રભુનું બિરાજવાનું સ્થાન, ધામ છે અક્ષર. એ પ્રભુના બિરાજવાનું સ્થાન અક્ષર એ અધ્યાત્મ સ્વરૂપ છે. અક્ષર મૂર્તિથી જડ તથા ચેતન સર્વ પ્રકારનું જગત આ આપણને વ્યાપેલું દેખાય છે. અને સર્વભૂતો પંચમહાભૂત પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ પ્રાણી માત્ર પંચમહાભૂતો સહિત પ્રાણી માત્ર મારામાં રહેલા છે. એટલે તેઓનું સર્વનું એક કારણરૂપ અંતર્યામી મારું અક્ષર સ્વરૂપ જ છે, અને તેમાં રહેલા છે, તેઓ મારામાં રહેલા છે, અને એની સ્થિતિ મારે આધીન છે. એક શ્રી ભગવાનને આધીન આ ચરાચર જગત એ રહેલું છે, પરંતુ હું તેઓમાં રહેલો નથી. એટલે કે મારી સ્થિતિ એઓને આધીન છે. હું તેઓમાં વ્યાપ્ત થઈને તો રહેલો છું, પરંતુ મારી સ્થિતિ એ આ ચરાચર જગતને આધીન નથી, પણ જગત મારામાં આધીન છે. એ પ્રભુ બતાડે છે. મત્સ્થાની સર્વભૂતાની નચ અહમ તેષ્વસ્થિતઃ. હું તેનામાં નથી રહેલો, પણ એ મારામાં રહેલો છે. પણ પ્રભુ દરેકની અંદર વ્યાપ્ત તો છે જ, પણ સ્થિતિ માટે કહી રહ્યા છે કે જગત મારા આધારે ટકેલું છે, હું જગતના આધારે ટકેલો નથી. આ સૌ પ્રથમ ઉપદેશ આપણે ગ્રહણ કર્યો, એક કદમ अपनी संस्कृति की ओर.